નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 70 રૂપિયાથી પણ નાના એવા બેન્કિંગ શેર વિશે વાત કરવાની છે, જે શેર ઉપર બ્રોકરેજ હાઉસ બુલિશ છે અને ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો આ કયો શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ શેરમાં ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને બ્રોકરેજ હાઉસે શું સલાહ આપી છે એ પણ તમે જાણી શકો। સાથે જ જો તમારા જોડે બેંકનો શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશે પણ તમે જાણી શકો। તો મિત્રો, આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને સાથે જ આપણા વિડીયોને લાઈક પણ કરી દેજો અને વિડીયોને હાઈપ કરવાનું જરા પણ તમે ભૂલતા નહીં, કેમ કે હાઈપ કરવાથી આ વિડીયો શેર બજારના રોકાણકારો પાસે પહોંચી શકશે જે ગુજરાતીમાં માહિતી જોવા માંગતા હોય। તો મિત્રો, વાત કરીએ આપણે આઈડીએફસી ફર્સ્ટ બેંકે તાજેતરમાં તેના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા। ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બેંકના પ્રોફિટમાં ઘટાડો થયો છે અને 32% ઘટી 462.6 કરોડ રૂપિયા રહ્યું છે। નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ 5% વાર્ષિક વધારો થયો છે, જ્યારે તે 4,933 કરોડ રૂપિયા રહ્યું। ક્વાર્ટર રિઝલ્ટ બાદ બ્રોકરેજ ફર્મ જેફરીઝે અને આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેર ખરીદવાની સલાહ આપી છે। એટલે કે શેર છે આઈડીએફસી ફર્સ્ટ બેંકનો। કંપનીએ પોતાના જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે। બેંકના પ્રોફિટમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે, 32%નો, એ પણ મોટો ઘટાડો। તેમ છતાં પણ બે બ્રોકરેજ હાઉસ આપણને ખરીદીની સલાહ આપે છે। તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। બીએસસી પર આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરમાં નજીવી તેજી સાથે 70 રૂપિયા 72 પૈસાના સ્તરે બંધ થયા। ગયા એક મહિનામાં શેરનો ભાવ 2.88% તૂટ્યો છે અને 6 મહિનામાં આ શેરે રોકાણકારોને 21%નું રિટર્ન આપ્યું છે। વર્ષ 2025માં બેંકના શેરનો ભાવ 10% મજબૂત થયો છે, તેમજ એક વર્ષમાં તે 6% તૂટ્યો પણ છે। પછી જોઈએ કે બ્રોકરેજ ફર્મે શું રેટિંગ આપ્યું છે આ શેરને। બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરને બાય રેટિંગ આપ્યું છે અને તેની માટે 80 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે, જે કરંટ માર્કેટ પ્રાઇસથી લગભગ 80% વધુ છે। બ્રોકરેજનું કહેવું જે કરંટ માર્કેટ પ્રાઇસથી 13% વધુ છે। બ્રોકરેજનું કહેવું છે કે આઈડીએફસી ફર્સ્ટ બેંકનું પરફોર્મન્સ મિશ્ર રહ્યું છે। બેંકની સ્ટ્રેટેજી અન્ય બેંકોથી અલગ રહી છે। આઈડીએફસી ફર્સ્ટ બેંકે પોતાના સેવિંગ એકાઉન્ટ પર અત્યાર સુધીનો સૌથી વધુ વ્યાજ દર રાખ્યો છે, જ્યારે બાકીની બેંકો તેને ઘટાડી ચૂકી છે। તેને બદલે બેંકે ફિક્સ ડિપોઝિટના દરોમાં ધીમે ધીમે કપાત કરી છે। એટલે કે આઈસીઆઈસીઆઈ બ્રોકરેજ હાઉસે આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરને બાય રેટિંગ આપીને 80 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। કરંટ માર્કેટ ભાવથી 13% આ શેરમાં તેજી દર્શાવે છે। બ્રોકરેજ હાઉસ જેફરીઝે આ શેરને બાય રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યું છે 82 રૂપિયાનું। ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યા પછી તે વર્તમાન ભાવ કરતા લગભગ 15% વધારે છે। બ્રોકરેજનું કહેવું છે કે બેંકના પ્રોફિટમાં થોડું પ્રેશર હતું, પરંતુ કારણ કે ક્રેડિટ ખર્ચ વધારે હતી। બ્રોકરેજ અનુસાર ભવિષ્યમાં રિટર્ન અને એસેટમાં સુધારો આપવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। એટલે કે બ્રોકરેજ હાઉસ જેફરીઝે પણ બાય રેટિંગ સાથે 82 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો, જે કરંટ માર્કેટ ભાવથી 15% વધારે છે। બ્રોકરેજ હાઉસ 9 માએ આ શેરને હોલ્ડ રેટિંગ આપી છે અને ટાર્ગેટ તેની 68 રૂપિયા પ્રતિ શેરની નક્કી કરવામાં આવી છે। બ્રોકરેજનું કહેવું છે કે એમએફઆઈ સાથે સંબંધિત ખરાબ લોન અને એસએમએ સેગમેન્ટમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે લોન અને ડિપોઝિટમાં સારો ગ્રોથ રહ્યો છે। ભલે એમએફઆઈ બુક ઘટી રહી હોય, પણ નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં 24 બેસિસ પોઈન્ટના ઘટાડાના અંદાજ અનુસાર હતી અને તે અન્ય બેંકોની સરખામણીમાં સારી રહી છે। એટલે કે બ્રોકરેજ હાઉસ નુવોમાએ હોલ્ડ રેટિંગ આપીને 68 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે શેરમાં। આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેર વિશે, જેમાં ત્રણ બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ પણ જણાવ્યો છે। સાથે જ આ વિડીયોમાં આપણે ક્વાર્ટરના પરિણામ પણ જોયા આઈડીએફસી બેંકના। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજાર અને જો તમે આ વિડીયોને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા ફેસબુક પેજને લાઈક કરી દો અને ફેસબુક પેજ પોતાના મિત્રો સાથે શેર પણ કરી દો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।